આમ ભયંકર સરપ્રાઈઝ આપું તમને, ભયંકરમાં ભયંકર. તમે આમ 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 શોક થઈ જાઓ. કયો સમજલ ને મંજરીને હવે ખાતા શીખી ગયા હો. બાકી તમે આ વિડીયો જોતા હોય ને કોમેન્ટ કરીને કહો તમે કે ક્યારે આવશો. શું નામ છે એનું? એકનું સૂર્યદીપ ને એકનું સૂર્યદીપભાઈ અને બીજા મિત્રાજ. એલા એલા ધાયો નથી કે હું કેમ ઊભું થતું નહીં. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટેશન. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે ઘરેથી કરી છે, અને ઘરેથી ચાલુ કરવાનો મતલબ શું ખબર? એનો મતલબ એક જ, આમ ભયંકર સરપ્રાઈઝ આપું તમને, ભયંકરમાં ભયંકર. તમે આમ 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 શોક થઈ જાઓ. કયો એકવારના તો તમે 5 મિનિટ વિડીયો બંધ કરીને એમ કહેશો કે આ શું થઈ ગયું. આપી દઉં બેન સરપ્રાઈઝ? તીતભાઈ આપી દઉં કે થોડી વાર ખમું? હાલો આપી દઉં. અહીંયા ચેક કરો. ઓ ભાઈ સાહેબ, બંસરીબેન વિયાઈ ગયા જો. આપણે જે 8 તારીખની વાટ જોતા હતા તો 10-15 દિવસ વહેલી વિયાઈ ગઈ. આમ વાસુડું તો કમ્પ્લીટ છે, કોઈ તકલીફ છે નહીં, પણ થોડી કાચી વિયાણી, 10-15 દિવસની કાચી વિયાઈ ગઈ. અહીંયા તમે ચેક કરી શકો છો બંસરીને અને એના વાસુડાને. સવારના ઉઠ્યા આપણે 6 વાગે ઉઠ્યા, અને ઉઠીને જતા હતા આપણી ગૌશાળે. અને આપણે ગૌશાળે જતા ને ત્યારે મહેશભાઈ અહીંયા વાસુડું ખેંચી રહ્યા. કહું મેં કીધું આ શું કરો રહ્યા, હજી વાર છે? તો કે કાંઈ વાર નહીં, હવે ઈમરાવી નાખવી હોય કે. તીતભાઈ તું અહીંયા આવ્યો, તને શું લાગ્યું તું? હા, મને એમ હતું કે 10-15 દિવસ કાઢશે, પણ એ તો વહેલી વી ગઈ. અને શું લઈ આવ્યા છે એની રાહ જોવો છો? ખમો ખમો યાર, થોડી વાર તો ખમો. હવે તો 1 મિનિટનો વિડીયો થયો છે, અત્યારે કહી દઈશ તો મારે 10 મિનિટે પહોંચાડું, ક્યારે પહોંચશે? હે કેમ તમને ટાઢ લાગે છે? આને ચેક કરો. ઢાલી ઢાલી, હે ઢાલી. આને પણ કેવા સરપ્રાઈઝ કર્યા હે. એક વારનો તો હું આમ 5 મિનિટ તો એકની એક જગ્યાએ ઊભો રહી ગયો. મેં કીધું આ શું? આપણે બધું હજી આમ માહોલ બનાવવાનો તો માહોલ બન્યા વગર જ અહીંયા ગઈ બંસરી. આ કેનું બચ્ચું છે, શું આવ્યું છે એ આપણે આગળ વાત કરશું. અત્યારે તમે એકવાર એને ચેક કરો બચ્ચાને, કેવું છે. શું લાગે તમને? શું હશે કયો? હે તમને શું લાગે છે? વાછડો લાગે છે? એમ વાછડો નહીં બેન, વાછડી છે. ચેક કરો વ્યવસ્થિત. વાછડો તો આવો હોય, જો આ છે ને આવો વાછડી બધી આવી હોય. કેવું છે બચ્ચું? બચ્ચું પસંદ આવ્યું કે નહીં? એમ ને. આવું નવું છે ને ઓને આવ્યું તું સુરભીને, ખબર છે? સેમ ટુ સેમ. સુરભી એક આપી દીધી છે ને આગળ, એને આવું સેમ ટુ સેમ વાસડો આવ્યો હતો. ધવરાય દૂધ કે નહીં આને? હે બે કે ખબર નહીં? સાચી વાત, લાગતું નહીં હજી. બંસરી તો હમણાં છે અહીંયા વિયાણી, ત્યાં આવડી નાવડી હતી જ્યાં તો પોતે વિયાણી. એલા યાદ છે? હે વાહ બંસરી વાહ. એકવારના આપણે છે અત્યારે પાંજરાપુર જઈ આવીએ, અને પાંજરાપુરથી ફરી આવીએ ને ત્યારે બંસરીની વાત કરીએ. ઘણા લોકોને તો ખબર જ હશે બંસરી કોની છે. પછી એને આ જે વાછડું આવ્યું છે એની વાત કરીએ કે એ કોનું છે, શું છે, એ બધી આગળ આપણે વાત કરશું. એકવારના અત્યારે પાંજરાપુર આપણે જઈ આવીએ, ત્યાં સુધીમાં થોડુંક શું આને દૂધ પીવડાવી લઈ, અને એ થોડુંક ટેકામાં આવી જાય, પછી શું વ્યવસ્થિત ઊભું થાય ને પછી સારું લાગશે ત્યારે આપણે જોશું. તો આપણે સવારના બંસરીને ચેક કરીને પછી ગયા હતા પાંજરાપુર, અને પાંજરાપુર કાંઈ નવો કેસ હતો ને તમને કાંઈ ન બતાવ્યું. અને અત્યારે વાગ્યા છે બપોરના 12, અને આવી ગયા આપણે આપણી ગૌશાળાએ. તો ગૌશાળાએ તમે બધાને ચેક કરો. શાંતિથી બેઠા હતા, આપણો અવાજ સાંભળ્યો અને આપણે અહીંયા આવ્યા ને ઊભા થઈને આપણી પાસે આવી ગયા. જો કુંજલ ને મંજરીને હવે ખાતા શીખી ગયા હો. બાકી કા મંજરી? હાલો તો તીર છે પાછળ બધી ગાયોને ઢોકલીને ઊભો છે, તો પેલા એકવારની નીણ નાખી દે,
પછી તમને બધું બતાવું. તો મિત્રો આપણે પૂરેપૂરી 15 મિનિટ મહેનત કરીને ત્યારે બધાને નીણ થયો. તમે અહીંયા ચેક કરો, ગાયો આપણી પાછળ છે. હું કહું વાંહે આવવા દેજે. અને હવે આપણે અહીંયા બેસી જવાનું છે. હા, દિવાલ રહી ને એની ઉપર હા ચડીએ અને દિવાલ ઉપર બેસી અને આપણે નજારો જોવાનો છે કે નીણ ઉપર ગાયો કેવી રીતે આવે. હા, થોડું સાફ કરવું પડે અને એ નજારો જોઈને છે ને આપણી ભૂખ ભાંગી જાય. ગયો આવા દે તીર્થ. હમણાં થોડી વારમાં જોજો આવશે. અહીંયા જો અહીંયા આ ડીશ ઉપર એટલું નાખી દીધું અને ગમ્મા નાખી ભરી નાખી. આયા હો જો આ તો પહેલી જોયો નંદની. યંગ જનરેશન આવીને હવે બધી મોટી ગાયો રહીને હવે આવશે. ક્યાં જા? માયા આવી, કોયલ, મેઘા, બંસી. પેલા કેવું ખાલી ખાલી લાગતું હતું ને, એટલી વારમાં જો ભર્યું થઈ ગયું. તીર્થભાઈ, તમારા ભાઈબંધ આજે આવવાના નામ પાડવાનું કેમ ના આવ્યા? એમ ન હાલે હો ભાઈ. તમે આ વિડીયો જોતા હોય ને કોમેન્ટ કરીને કહો તમે કે ક્યારે આવશો. શું નામ છે એનું? એકનું સૂર્યદીપભાઈ અને બીજા મિત્રાજ. તમારે કોમેન્ટ કરીને કહેવું પડશે તમે ક્યારે આવશો યાર. કારણ કે તમે કહેતા હતા કે અમે આવીને નામ આપશું ને આપણે બધાને મતલબ વિચારવાનું હતું નામ, અને તમે યાર આયા નહીં. આ રવિવાર જેવો દિવસ આખો જતો રહ્યો. શું કરશું હવે? રવિવાર સુધી રાહ જોશું કે કાલે આવશે નિહારેથી ડાયરેક્ટ? હાલો, એ તો કોમેન્ટ કરીને કહેશે ને. તમારા બંને ભાઈઓને કહેવાનું છે કોમેન્ટ કરીને આમાં આ વિડીયોમાં કે તમે ક્યારે આવશો. હું, તીર્થભાઈ અને આપણા જેટલા મિત્રો જોવે છે ને બધા તમારી રાહ છે કે તમે ક્યારે આવશો. તમારા બંને ભાઈઓની રાહમાં છો તો જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. બાકી જો હવે નજારો ચેક કરો. હજી આમાં ઊભા થઈ જાય ને, ઓહો પૈસા વસૂલો. ઓય હોય 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 હોય, વાહ રે વાહ, અદ્ભુત નજારો. તો હવે નજારો તમને ચેક કરાવી દીધો, આપણે ચેક કરી લીધો. ગરમીના ટીપા પડે રહ્યા નીચે. અને હવે આપણે કામ કરવાનું છે પોપટને એને નીણ નાખવાનું. અને ત્યાં જે છે ને આપણે નનકા ઢીંગલા એને બે છોડવા નાખશું એટલે એ ખાશે. તો હાલો ત્યાં જાય અને એને નીણ કરીએ. પોપટને તો આપણે અહીંયા નાખી દીધું અને વાસુડા માટે જો તીર્થભાઈ પાંદડા ભેગા કરે લઈને આવે તો છે. હવે લે મને થયું કે પાંદડે તો ક્યારે આ બધાનું થશે એટલાનું. તમે ત્યાં ન જાઓ હાલો, પોપટ તમને ભણશે હો. આ બાજુ નાખતી અહીંયા વાસળી છે ત્યાં નાખ, કોરામાં નાખજે કોરામાં. બસ એટલા તો માંડ ખાશે પાંદડા. હાલો તો આની નીણ નખાઈ ગઈ છે બધાની એકદમ ઓકે. વાસુડાને નખાઈ ગઈ, પોપટને નખાઈ ગઈ, પાછળ બધાને નખાઈ ગઈ. તો બધું બપોરનું કામ એકદમ ઓકે થઈ ગયું છે. હવે જાય ઘરે અને આપણે ખાઈએ. બરાબર ને? ભૂખ લાગી છે કે નહીં? હે હમણાં જ કહેતો હતો ને કે ગાયું ખાય એમાં જ મારું પેટ ભરાઈ જાય કે ભૂખ ભાંગી જાય એમ કહેતો હતો કે હે કે તો ખાલી કહેવાનું હોય કા એમ ભૂખ ભાંગી જાય ને પેટ ભરાઈ જાય તો આ બધા પૂરા ને ગાયનું કામ ને એટલું કેમ થાય ગયો? એટલે ખાવું તો પડે. આમ તો ખાલી તો તમને મજા આવે ને એટલે કહેવાનું હોય કા. હાલો તો જાય ઘરે ને જમીએ. તો આપણે આપણી ગૌશાળાએથી ઘરે આવી ગયા હતા. ઘરે આવી જમી લીધા હે ને જમીએ તો ઘણી વાર થઈ ગઈ. પછી આપણે આપણા કામથી બહાર નીકળી ગયા હતા ને અત્યારે આવ્યા છે ફરી આપણે અહીંયા આપણે ઘરે. તો આને ચેક કરો બંનેની મા દીકરાને. એ કહેવાય ગયું એલા દીકરો આવ્યો છે, મતલબ વાછડો આવ્યો છે. જો એની માતા. આ પોતે છે એ જે કેજીએસજીમાં તમને ખબર હોય તો બંસીધર હતો ને, એ બંસીધરની છે. એ અગાઉ આપણે વાત કરેલી છે. અને આ કેનું છે બચ્ચું? બગલિયો લીલડો એવો કંઈક છે, આપણે તો ઓળખતા નહીં. બગલિયાને એલા ધાયો નથી કે હું કેમ ઊભું થતું નહીં? બરમારે એને કે અને હા આ હે હું સમજો ને 10-15 દિવસનો કાચો આવ્યો છે. અને કાચો આવવાનું કારણ શું
કે આ જે એની માં છે બંસરી, એ બંસરીને જે ખરવા મોવાસા નામનો રોગ આવે ને પશુઓમાં, એમાં એને ખરવાની અસર થઈ ગઈ હતી. એટલે થોડી તો આમ શું પીડામાં હતી જ ને એની ગરમી નડી ગઈ, એને હિસાબે આપણે એવું લાગે છે કે એ થોડી વહેલી વીણાઈ ગઈ. બાકી ઓમ વાસુડા ઉપર એટલી કંઈ અસર નહીં, વાસુડું કમ્પ્લીટ છે. થોડુંક વીક હોય એવું લાગે છે, નહીં રૂવાટીને તમે ચેક કરી શકો છો અહીંયા કમ્પ્લેટ. આ તો છે જ ઓકે રિપોર્ટ. હાલી હાલીનું મોન હલકું થતું જાય કે જેમ મોટી થાય એમ. તો આની વાત તમને કહેવાની મારે બાકી હતી. એક તો શું આવ્યું છે એ સવારના મેં તમને જણાવ્યું નહોતું, એટલે અત્યારે જણાવી દીધું. વાસળો લઈ આવી છે. પછી શું છે, અહીંયા તો ઘણી બધી વાસળીઓ આવી છે. કયો અરે 1 2 3 અંદર બેઠી છે. એટલે ભાઈ ક્યારેક તો વાસળો આવે ને, આપણે વાસણા ઢગલો થઈ અહીંયા કેમ ના આવે? આપણે જેટલા વાસળા એટલા તો કોઈ સહન ન કરીએ હો વાસળા. શું કેવું? વેચી જ નાખે. સાચી વાત છે. ભલે તો હવે તો બીજું કંઈ કામ છે ને, હવે જાશું પાંજરાપોર. અને પાંજરાપોર કાંઈ નવો કેસ હશે તો હું તમને બતાવીશ. પણ હવે શું છે, આજનો વિડીયો ઘણો મારા ખ્યાલથી લોંગ થઈ ગયો છે, તો મારે હવે શું વિડીયોને અહીંયા સુધી રાખી દેવો છે. કારણ કે આખા દિવસમાં તમને બધું અલગ અલગ બધી વસ્તુ તમને બતાવી દીધી. અને ખાસ કરીને તો એમાં આ બંનેને એવા સરપ્રાઈઝ કર્યા હતા આજે સવારે. આમ સવારમાં શું આપણે ઉઠીએ ને, એટલે રોજ એને ઉઠવાનું હોય ને, એને આમ તમને ખબર જ હશે કે આમ નીંદર પાથરી ઉડે નહીં ગયો. એટલે સામે જ આપણો ગેટ છે, ત્યાંથી હું બહાર નીકળ્યો. ત્યાં અહીંયા છે ને બંસરી બાંધેલી હતી, આ બીજા નંબરનો કિલ્લો છે ને ત્યાં. અને મહેશભાઈ હું એ બચ્ચાને એમ ખેંચતા હતા. કયો મેં કીધું આ શું કરો છો? આમ નીંદર ઘા ઉડી ગયો તરત જ. તો અહીંયાથી જો અહીંયા ઊભો હતો અને સામે અહીંયા એની વિયાતી હતી. એટલે મહેશભાઈ કહે તો વિયાઈ રહી. અને પછી હું ત્યારે વિયાણી નથી. પછી હું ગયો આપણી ગૌશાળાએ સવારનું બધું કામ કરવા માટે. તો સવારનું બધું કામ ઓકે કરીને આવ્યા ને, ત્યાં તો બંને મા દીકરો બેઠા હતા. આની મોર જે એક સુરભી હતી, તમને ખબર હોય તો, મોહનની વાસળી. અને એ વિયાણી હતી ને ત્યારે સેમ ટુ સેમ વાસડો લઈ આવી દો. સેમ ટુ સેમ આવો ને આવો જ વાસડો. અને એ બધું એકનું એક ખંધું છે. આ શીતલ બેઠી એની સોનું, ને સોનુંની આની હાજે આ તો ઓની છે ને કા એક આપી દીધી એનું નામ શું? નીલુની છે, નીલુની હાજી. પણ આમ ખંધું એકનું એક જ છે. બધા છે આખો વસ્ત્રો ને એ આનો જ છે, આનો શીતલનો. નીલુની સોનું, સોનુની બંસરી. ના નીલુની બંસરી. શીતલની સોનું, શીતલની નીલું અને નીલુની બંસરી. ના નીલુની બંસરી. હા. તો મિત્રો આજના બ્લોગની અંદર તો આટલે સુધી જ હતું. તો જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. મળી કાલે નવા વિડીયોની અંદર.